નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે શિક્ષણના પવિત્ર કાર્યને શર્મજનક બનાવે છે। એક સરકારી શાળાના આચાર્ય અને એક મહિલા શિક્ષિકાનો અશ્લીલ વિડીયો વાયરલ થયો છે। મોટી વાત તો એ છે કે સંસ્થાના વડાનો આ વિડીયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તે અગાઉ શિક્ષક સંઘના રાષ્ટ્રીય મહાસચિવ હતા અને હાલમાં કર્મચારી મહાસંઘના રાજ્ય પ્રમુખ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચિત્તોડગઢ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આરોપી શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માહિતી આપી છે। 6 મિનિટથી વધુ લાંબો આ વિડીયો તેમને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો હતો। આ વિડીયો ગંગાર બ્લોકના સાલેરા સ્થિત સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાનો હોવાનું કહેવાય છે। વિડીયોમાં સંસ્થાના વડા અને શાળાના એક મહિલા શિક્ષિકા દેખાય છે। આ વિડીયો સીસીટીવીમાં રેકોર્ડ થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી સંસ્થાના વડા અરવિંદ વ્યાસ હાલમાં કર્મચારી મહાસંઘના રાજ્ય પ્રમુખ છે। આ વિડીયોમાં તે શાળાની એક મહિલા શિક્ષિકા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે। શરૂઆતમાં આ વિડીયો શાળાના સીસીટીવી ફૂટેજ લાગે છે, જેમાં તારીખ અને સમય પણ દેખાય છે। આ વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।